અમરેલી જિલ્લાની સિવિલ હોસ્પિટલની પાછળ વિસ્તારના ગટરના ગંદા પાણીનો ભરાવો અને ગંદકીની સમસ્યાને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે. તો આ વિસ્તારમાં આરોગ્ય કચેરી, જિલ્લા તાલીમ કેન્દ્ર તથા જિલ્લા પંચાયત પ્રમુખ અને સાંસદના નિવાસ સ્થાન નજીક ગટરનું પાણી ભરાઈ ગયું છે, જે આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે. તો કોવિડ પછી આ સમસ્યા વધુ તીવ્ર બની છે, કારણ કે ગટરની જાળવણી અને મળ નિકાલ વ્યવસ્થામાં બેદરકારી સ્પષ્ટ જોવા મળે છે. તો અમરેલી પાલિકા આ ગંદકી દૂર કરવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં અસંતોષ વધ્યો છે. તો કોંગ્રેસે આ મુદ્દે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સામે તીવ્ર પ્રહારો કર્યા છે. તો તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનેશ ભંડેરીએ જણાવ્યું હતું કે પાલિકાના સત્તાધીશો ગટરના પાણીની સમસ્યા હલ કરવામાં વાવણા પુરવાર થયા છે. તો હોસ્પિટલ, આરોગ્ય કચેરી અને નેતાઓના નિવાસસ્થાન નજીક ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જે લોકોના આરોગ્યને જોખમમાં મૂકે છે. તો બાબરા તાલુકાના તાઈવદર ગામમાં પણ 5 વર્ષથી માર્ગો પર પાણી ભરાયેલું છે, જે વિદ્યાર્થીઓ માટે જોખમી રૂપ બન્યું છે. તો સિવિલ હોસ્પિટલમાં ગરીબો માટે મફત સારવારના દાવા થાય છે, પરંતુ મધ્યમ વર્ગને ઊંચા ચાર્જનો સામનો કરવો પડે છે. ત્યારે કોંગ્રેસ પ્રદર્શનો દ્વારા તાત્કાલિક સફાઈ અને મળ નિકાલ વ્યવસ્થાના સુધારણાની માંગ કરવામાં આવી છે. તો આ મુદ્દે પાલિકાએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને લાંબા ગાળાના ઉકેલ માટે બજેટ વધારવું જોઈએ. ત્યાં જે ગટરના પાણી ઉભરાય છે તો એના વિશે શું? ખરેખર તો આ અમરેલી ભાજપ શાસિત નગરપાલિકામાં અમરેલી શહેરની જનતા છે ત્રાહિમામ પોકારી ગઈ છે. આ 5 વર્ષના શાસનમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સિવિલની અંદર થઈને તાલુકા હેલ્થ સેન્ટર છે અને અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખનો બંગલો, જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે એ હાલમાં સાંસદ પણ છે, ભરતભાઈ સુતરિયા. અને આગળ જાવ તો PIUની કચેરી છે. તો અહીંયા તાલુકામાંથી જે અરજદારો આવતા હોય તાલુકા હેલ્થ સેન્ટરે કે જિલ્લા પંચાયતના બંગલે પ્રમુખશ્રીને મળવા આવતા હોય, કારણ કે સાંસદનો પણ બંગલો એ છે એટલે એમને મળવા આવતા હોય, અને ગટરોના પાણી બેફામ રીતે રોડ ઉપર છૂટા હેલા જતા હોય, અને અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસરને જ્યારે રજૂઆત કરવામાં આવી અને એને કહેવામાં આવ્યું કે આ જન આરોગ્ય સાથે છેડછાડ છે, આમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે, તો ચીફ ઓફિસર તરફથી એવો જવાબ આપવામાં આવે કે ભાઈ આ કોર્ટ મેટર છે એટલે આમાં કશું થાય નહીં. તો હું અમરેલી ભાજપ શાસિત નગરપાલિકાના શાસકોને, જે પ્રમુખ છે બિપિનભાઈ લીંબાણી અને ચીફ ઓફિસર છે, એ બંનેને કહેવા માંગુ છું, તો શું કોર્ટ મેટર ચાલતી હોય તો ગટરના જે પાણી ઉભરાઈને બહાર આવતા હોય તો શું ગટર રિપેર ન કરી શકાય? લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરવાનો ઠેકો તમને કોણે આપ્યો? ખરેખર તો અમરેલી શહેરની જનતાની તમને કાંઈ પડી નથી. એટલે આનો જવાબ આવનાર સમયમાં અમરેલી શહેરની જનતા જરૂરથી આપવાની છે. જયેશ લીંબાણી સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.